सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। एक सौ 82 पान पर बी पंक्ति में भाष्यकार कहे छे एवं अविद्यादि दोषवताम धर्माधर्म तारतम्य निमित्तम शरीर उपादान पूर्वकम सुख दुख तारतम्यम अनित्यम संसार रूपम श्रुति स्मृति न्याय प्रसिद्धम। सो संसार रूपम अविद्यादि दोषवताम संसार कोने माटे छे? अविद्यादि दोषवताम अविद्या काम कर्म आ प्रकारનો दोष ધરાવનારા ધર્માધર્મ તારતમ્ય એમનો સંસાર કેવો છે? શરીરોપાદાન પૂર્વકમ शरीर ग्रहण करवू उपादान करवू शरीर धारण करवा रूपी शरीर के अंदर प्राप्त थयो धर्माधर्म तारतम्य निमित्तम। भूतकाल में आपणे पुण्य ने पाप कर्म कर्या छे तारतम्य तर चढ़ियातुं उत्तम सौथी चढ़ियातुं એટલે કે પુણ્ય પાપની पुण्य चढ़ियातुं छे पाप चढ़ियातुं छे केटलुं वधारे चढ़ियातुं छे टूंकमां पुण्य ने पाप केटला छे जीवात्माना शरीरोपादान पूर्वकम ए प्रकारे शरीर लेवामां आवतुं होय छे अने शरीर प्राप्त थतुं होय छे पोताना पुण्यना अने पापना तारतम्य प्रमाणे। सुख दुख तारतम्यम धर्म अधर्म पुण्य पाप एनु तारतम्य तो पुण्य जेटलुं चढ़ियातुं छे एटलुं सुख प्राप्त थाय पाप जेटलुं चढ़ियातुं दुख प्राप्त थाय। आ सुख दुख तारतम्यम पुण्य ने पापना तारतम्यना परिणामे सुख दुख में तारतम्य थाय। तर अने तम तर एटले चढ़ियातुं तम एटले सौथी चढ़ियातुं आम तारतम्य एटले के वधतुं ओछुं बधुं। संसार रूपम श्रुति स्मृति न्याय प्रसिद्धम तो श्रुति में न्याय में प्रसिद्ध है कि संसार कहवाय जेमा शरीर उपादान पूर्वकम शरीर ग्रहण करवामां आवे जेमा सुख दुख वगैरह अनुभव करवामां आवे ए प्रकारनी व्यवस्था ने संसार कहेवामां आव्यो। अविद्यादि दोषवताम अविद्या काम कर्म दोष धरावनारा અને તેથી જ
અવિદ્યા છે માટે કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, એના માટે પુણ્ય પાપ વગેરે કર્મ કરવામાં આવ્યા છે. તથા ચ શ્રુતિ ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયો અપહદ્ય અસ્તિ. સશરીરસ્ય સતઃ, જે શરીર ધરાવનાર છે એટલે કે શરીરમાં અહમભાવ ધરાવનાર છે, જ્યાં સુધી દેહમાં અહમભાવ છે ત્યાં સુધી પ્રિયાપ્રિયયો, પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ વગેરે અપહતિ નાસ્તિ, ત્યાં સુધી એનો વિનાશ થતો નથી. ટૂંકમાં સુખ દુઃખનો વિનાશ થતો નથી. જે સુખ દુઃખ છે એ પુણ્યાપુણ્યના પરિણામે પ્રાપ્ત થયા છે. ટૂંકમાં ભાષ્યકાર છંદોગ્ય આ વાક્ય અહીંયા આગળ ઉદ્ધૃત કરે છે સમજાવવા માટે કે જ્યાં સુધી દેહ સશરીરસ્ય, દેહમાં અહમભાવ છે ત્યાં સુધી પ્રિયાપ્રિયો હો, આ પ્રિય ને પ્રિય છે એ મનુષ્ય પર આક્રમણ કર્યા જ કરવાના. હું દેહમાં અહમભાવ ધરાવું છું ત્યાં સુધી આ દેહ આકર્ષણ કર્યા જ કરવાનો, સુખ દુઃખનું, પ્રિય પ્રિયનું. કારણ કે દેહ પણ પુણ્યના પાપના પરિણામે છે અને એના પરિણામે એ સુખ દુઃખ અનુભવવાનો. ઇતિ યથાવર્ણિતમ સંસારરૂપમ અનુવદતી. આ પ્રકારે આ શ્રુતિઓ પણ સંસાર કેવો હોય અનુવાદ કરવામાં આવે. તો સંસાર મુક્ત થવાનું અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશત. આ શરીરમ જે શરીર રહિત છે, આત્મા શરીર રહિત છે, પણ આત્મા અહમભાવ ધરાવવાને કારણે આ જ્ઞાની પુરુષ પણ આ શરીર કહેવાય. અર્થાત શરીરમાંથી દેહમાંથી જેનો અહમભાવ દૂર થઈ ગયો છે. ન પ્રિયા પ્રિય સ્પૃશત, એને પ્રિય અને પ્રિય, અનુકૂળ પ્રતિકૂળ આ કોઈ વસ્તુ સ્પર્શતી નથી. ટૂંકમાં દેહમાં અહમભાવ દેહને કારણે અનુકૂળ છે પ્રતિકૂળ છે. દેહને તો અનુકૂળ પ્રતિકૂળ હોવાનું, પણ દેહમાં મને અહમભાવ તો મને અનુકૂળ પ્રતિકૂળ હોવાનું. જેને દેહમાંથી અહમભાવ દૂર થઈ ગયો છે એના માટે હવે કોઈ અનુકૂળ પ્રતિકૂળ નથી. ભલે પરિસ્થિતિ અનુકૂળ પ્રતિકૂળ હોય, પરંતુ એ પોતાની પરિસ્થિતિ માનતો નથી, જાણતો. એટલા માટે હવે અનુકૂળતામાંથી પ્રતિકૂળતામાંથી આ બધામાંથી જ્ઞાની મુક્ત થઈ ગયો. એ પ્રિયાપ્રિય સ્પર્શન પ્રતિષેધાત. આમ પ્રિય અપ્રિયના સ્પર્શનો પ્રતિષેધ કરવામાં આવ્યો. અશરીરમ વા વસંતમ, શરીરમાંથી અહમભાવથી મુક્ત થવાને કારણે તો પ્રિય અને પ્રિયના સ્પર્શ જે છે એનાથી મુક્ત થઈ ગયો. અને તેથી ધર્મ કાર્યત્વમ મોક્ષાખ્યસ્ય અશરીત્વસ્ય પ્રતિષિધ્યતે ઇતિ ગમ્યતે. એટલે અશરીરત્વ એટલે મોક્ષ એટલે અશરીરત્વ એક વ્યાખ્યા. શરીરમાં અહમભાવમાંથી મુક્ત થવું એટલે આત્મામાં અહમભાવ હો, આત્મામાં અહમભાવ હો એટલે મોક્ષ. અને ત્યારે હોય જ્યારે શરીરમાંથી અહમભાવથી મુક્ત થયા હોઈએ. આવું જ્યારે મોક્ષમાં શરીરમાં અહમભાવથી મુક્તિ આ પ્રકારે કહેવામાં આવ્યું ત્યારે પ્રિયાપ્રિયનો સ્પર્શનો નિષેધ કરવામાં આવ્યો. અને ચોદના લક્ષણ ધર્મ કાર્યત્વમ. આ મોક્ષ છે ને એ ધર્મનું પરિણામ નથી. ચોદના અચોદના આદેશ કરવામાં આવે એટલે કે તમને વિધિ અને નિષેધ. તો વિધિ નિષેધથી પ્રેરાઈને જે કર્મ કરવામાં આવે છે એ કર્મ પરિણામ અમોક્ષ નથી. તો આ પ્રકારે કહીને આ શરીરમ વાવસ્પંદમ અસંતમ પ્રિયાપ્રિય, પ્રિય અને પ્રિયનો સ્પર્શ નથી. એટલે કે ધર્મ અને અધર્મના પરિણામનો સ્પર્શ નથી. એટલે કે ધર્મના કાર્યથી મુક્ત છે, જેને એટલે જ મોક્ષ કહેવામાં આવે કે મોક્ષ છે એ કોઈ ધર્મ અધર્મનું પરિણામ નથી. તો એમ કેમ કહો છો આપ? ધર્મ કાર્યત્વે હિ
પ્રિયાપ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. તો મોક્ષ પણ ધર્મનું પરિણામ હોત તો મોક્ષ પણ પ્રિય, મોક્ષ એટલે મુક્ત. મુક્ત મહાપુરુષ પણ પ્રિય અને અપ્રિયના સ્પર્શથી મુક્ત ના રહી શકે હોત જો મુક્તિ પણ ધર્મનું કાર્ય હોત. જ્યાં ધર્મનું કાર્ય છે ત્યાં પ્રિય અપ્રિય હોવાના જ છે, અને તે એનાથી પર થઈ જવું. પ્રિય અપ્રિય તો હોવાના જ છે દેહના સ્તરે. અશરીરમ ભાવ સંતમ, પછી દેહમાં એટલે કે ઉપાધિમાં અહમભાવથી મુક્ત થયો છે, એને ભલે પરિસ્થિતિ હોવાની, એ પરિસ્થિતિ જેને આપણે અનુકૂળ પ્રતિકૂળ કહીએ એ પરિસ્થિતિ પણ હોવાની, એને ઠંડી ગરમી લાગવાની, માન અપમાન થવાનું, સફળતા નિષ્ફળતા મળવાની, આ બધું થશે, પણ એને થતું નથી. ટૂંકમાં આ પ્રકારે અશરીરસ્ય, શરીરમાં હવાથી ઉપાધિમાંથી અહમભાવ મુક્ત થવાને કારણે આ બધી જે વ્યવહારિક પરિસ્થિતિ છે એ હવે એને કોઈ અસર પહોંચાડતી નથી. હવે 163 પાન પર છેલ્લી પંક્તિમાં કહે છે અશરીરત્વમ એવ ધર્મ કાર્યમ ઇતિ ચેદ. એનું પ્રિયમ નામ વૈષયિક સુખમ તન્નિષિધ્યતે. જ્યારે જ્ઞાની પુરુષ માટે પ્રિય અને અપ્રિયનો નિષેધ થાય છે, સુખ દુઃખનો નિષેધ થાય છે. એ સુખ કેવું છે? વિષયમાંથી પ્રાપ્ત થનારું. દુઃખ કેવું છે? વિષયમાંથી પ્રાપ્ત થનારું. મોક્ષસ્તુ ધર્મફલમ એવ. આ તો પેલામાં સુખ દુઃખ છે, વૈષયિક છે, એનો નિષેધ કરવામાં આવ્યો. તો મોક્ષ તો ધર્મનું ફળ છે, અને કર્મણા વિચિત ફલદાન સામર્થ્ય. કર્મ અનેક પ્રકારના ફળનું પ્રદાન કરવા સમર્થ છે. એટલે કર્મની ગતિ છે ને જે આપણે પામી શકતા નથી. એટલે મોક્ષ પણ કર્મનું ફળ હોઈ શકે, કેમ ના હોય? તો કહે છે અશરીર, પ્રશ્ન પૂછ્યો અશરીરત્વમ એવ ધર્મ કાર્યમિતિ ચેદ. ભાઈ તો અશરીરત્વમ એટલે શરીરથી પર હોવું, શરીરમાં અહમભાવથી મુક્ત હોવું, એ પ્રકારની સ્થિતિને અશરીરત્વ કહેવામાં આવ્યું. એ પણ ધર્મનું કાર્ય હોય, પુણ્ય અપુણ્યનું કાર્ય હોય, એથી છે તેવું કેમ નહીં? તો ઉત્તર આપ્યો ન તસ્ય સ્વાભાવિકત્વાદ. જે અશરીરત્વ કહેવામાં આવ્યું ને એ પુણ્ય પુણ્યનું ફળ ખરું કે નહીં? તો કે નહીં, એ અશરીરત્વ સ્વાભાવિક છે. શરીર ન હોવા પણ જે છે એ આત્મા માટે સ્વાભાવિક છે. માટે આત્મા માટે કે જ્ઞાની પુરુષ માટે શરીર ન હોવું એ કોઈ નવી સિદ્ધિ નથી. એ તો સ્વભાવ જ છે. અવિદ્યાને કારણે જાણે કે એ પ્રાપ્ત નથી એવું લાગતું હતું. એ અવિદ્યા દૂર થતાં જાણે પ્રાપ્ત થયું એમ જણાય, પણ અશરીરત્વ અર્થાત શરીર ન હોવા પણ એ તો આત્માનો સ્વભાવ જ છે. અને તેથી કશાનું પરિણામ નથી. એ પરિણામ હોત તો ધર્મ અધર્મનું પરિણામ હોય છે એમ કહેવાય, પણ એ સ્વાભાવિક છે. સ્વાભાવિક કોને કહેવાય? કશાનું પરિણામ નથી. જેમ કે ઉષ્ણતા અગ્નિનો ધર્મ જે સ્વાભાવિક છે એ કશાને કારણે પ્રાપ્ત થયો નથી. શીતળતા જળનો ધર્મ છે, એનો ધર્મ છે, એટલે એનું કોઈ કારણ નથી. અંતે રીતે મોક્ષ તો આત્માનો ધર્મ છે, માટે એ કોઈ કર્મનું કે બીજા કશાનું પરિણામ નથી. આત્મન દેહ અસંગિત્વમ અશરીરત્વમ. આત્માનું અશરીરપણું એટલે શું છે? દેહમાં એટલે ઉપાધિમાં કોઈ પ્રકારની આસક્તિ ન હોય, તાદાત્મ્ય ન હોય.
તસ્ય અનાદિત્વાદ, આ દેહ પણ અનાદિ છે અને માટે દેહમાંથી તાદાત્મ્યથી મુક્ત છે એ પણ અનાદિ જ છે. ન કર્મ સાધ્યતા માટે આ મોક્ષ છે એ એક જ્ઞાન છે એ કર્મથી સિદ્ધ થતો નથી. જે વસ્તુનો આદિ હોય, જેનો પ્રારંભ હોય, કંઈ કંઈ પહેલાં નહોતું અને હવે છે, તો એ કર્મનું પરિણામ હોય. ભાઈ હંમેશ હતું જ એ તો કશાનું પરિણામ જ નથી. એટલે ઉત્તર આપવામાં આવ્યો. એટલે પ્રશ્ન કર્યો, અશરીરત્વમેવ ધર્મ કાર્યમિતિ ચેદ, શરીર ન હોવાપણું એ પણ ધર્મનું પુણ્યનું કાર્ય છે? તો કે નહીં. ન તસ્ય સ્વાભાવિકત્વાદ, તો શરીરપણું તો સ્વાભાવિક છે, માટે કોઈ કશાનું પરિણામ નથી. એ સ્વાભાવિક ન હોય એ કોઈ પ્રકારના સંજોગોનું પરિણામ હોય. અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતે. અશરીરમ શરીરેષુ, અશરીરમ શરીર રાહિત્ય, શરીર કહો, સ્થૂળ દેહ કહો, ઉપાધિ કહો, રાહિત્ય એટલે આ સ્થિતિ જે છે, જે આ ઉપાધિથી મુક્ત છે, એનો સ્વભાવ જ છે આત્માનો. ઉપાધિમાં અહમભાવ તો અવિદ્યાનું પરિણામ છે. જ્ઞાનના પરિણામે અજ્ઞાન દૂર થાય ત્યારે આ દેહમાં અહમભાવ સ્વાભાવિક જ છૂટી જાય. દેહેશુ અનેકેશુ નિત્યેશુ, આ શરીર આત્મા છે, નિત્ય છે, એ દેહમાં છે, ક્ષેમાં છે, ને અનેકમાં એક આત્મા, અનિત્ય દેહમાં નિત્ય આત્મા. મહાંતમ વ્યાપિનમ, એટલે એક મહાન આશ્ચર્ય છે. અશરીરમ શરીરેશુ, આ બધા શરીરોની અંદર જે રહેલો છે, આ શરીરને ચેતનતા પ્રદાન કરનાર છે, શરીરનો જે આત્મા છે એ તો શરીરહીન છે. શરીરનો આરંભ છે, આ શરીરનો આરંભ નથી, એ અનાદિ છે. અનવસ્થેષુ અવસ્થિતમ, જે અનવસ્થિત છે, ટૂંકમાં અનિત્ય છે, એમાં અનવસ્થેષુ અવસ્થિતમ, અનિત્યમાં નિત્ય એવું મહાન જે છે વ્યાપી છે. મહાનતમ વિભુ આત્માનમ, આત્માને આ પ્રકારે મહાન અને વિભુ જાણીને ધીર જ્ઞાની મહાપુરુષ ન શોચતી, એ શોકથી મુક્ત થઈ જાય છે. પછી આગળ એ છે 164 પાન પર, અપ્રાણો હિમના શુભ્ર અસંગો હિ અયમ પુરુષ ઇત્યાદિ શ્રુતિભ્ય. તો પેલામાં અશરીરમ કહ્યું એટલે સ્થૂલ દેહ અભાવ કયો. અપ્રાણ કહેવામાં આવ્યો. તો પ્રાણ એ સૂક્ષ્મ દેહનો ભાગ છે. અપ્રાણ એટલે સૂક્ષ્મ દેહ રાહિત્યમ. અશરીરમ સ્થૂલ દેહ રાહિત્યમ, અપ્રાણ સૂક્ષ્મ દેહ રાહિત્યમ. અમનાહ, પ્રાણ અને મન એ સૂક્ષ્મ દેહના અંશ છે. તો પ્રાણ અને મનથી રહિત છે, માટે સૂક્ષ્મ દેહથી રહિત છે. તો અપ્રાણ અમનાહ શુભ્ર છે એટલા માટે દેહદ્વય જેને કહેવામાં આવે છે, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ. તો દેહદ્વય અભિમાનથી રહિત છે. એટલે કહે છે અસંગો હિ અયમ પુરુષ ઇત્યાદિ શ્રુતિભ્ય.
प्राण मनसो हो क्रिया ज्ञान शक्ति हो निषेधात। आत्मा अप्राण છે, આત્મા અમન છે, પ્રાણ છે ક્રિયાશક્તિ, મન જે છે એ જ્ઞાન શક્તિ. આત્મામાં ક્રિયાશક્તિ પણ નથી અને જ્ઞાન શક્તિ પણ નથી. તદ અધીનાનામ કર્મ જ્ઞાનેન્દ્રિયાણામ, એટલે આત્મામાં કર્મેન્દ્રિય નથી, કારણ કે પ્રાણ નથી. આ કર્મેન્દ્રિય છે પ્રાણને અધીન છે, અને જ્ઞાનેન્દ્રિયો છે પણ પ્રાણને મનને અધીન છે. અને તેથી જ્યારે પ્રાણ અને મનનો નિષેધ કરવામાં આત્મામાં, ત્યારે જોડે જોડે એને અધીન કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો પણ નિષેધ કરવામાં આવ્યો. અને માટે શુભ્ર એ શુદ્ધ છે. આ વસ્તુને શુદ્ધ બનાવે શુભ્ર શુદ્ધ છે. અપ્રાણો હિમન શુભ્ર. બંને દેહેન્દ્રિયમાં અસંગો એમ પુરુષ. આમ મોક્ષ કેવો છે? નિર્દેહ આત્મ સ્વરૂપ મોક્ષસ્ય. મોક્ષ એટલે આત્મ સ્વરૂપ. આત્મા કેવો છે? નિર્દેહ, અર્થાત દેહ રહિત જે આત્મા છે, આત્મા દેહ રહિત જ છે. અને એ મોક્ષ એ આત્માનું સ્વરૂપ જ છે, કારણ કે આ દેહ વગેરે બંધન કરનારા કોઈ અંશ નથી. તો આ પ્રકારે આત્મા નિર્દેહ છે, અને માટે મોક્ષ આત્માનું સ્વરૂપ છે. એ જ્યારે નક્કી થયું ત્યારે કહે છે અતઃ એવ અનુષ્ઠેય કર્મફલ વિલક્ષણમ મોક્ષાખ્યમ અશરીરત્વમ નિત્યમ ઇતિ સિદ્ધમ. જે અશરીરત્વમ છે એ કોઈ કર્મફળનું પરિણામ નથી. અશરીરત્વમ શરીરાહિત્યમ એ તો આત્માનો સ્વભાવ છે, અને માટે કશાનું પરિણામ નથી. અનુષ્ઠેય કર્મફલ વિલક્ષણમ, તેથી જેનું અનુષ્ઠાન કરવામાં આવે છે એવા કર્મના ફળથી આ વિલક્ષણ છે, કર્મનું ફળ નથી. મોક્ષાખ્યમ અશરીરત્વમ, જેને મોક્ષ કહેવામાં આવે છે એવું અશરીર કહો, અશરીરત્વ કહો, એટલે અશરીરપણાની સ્થિતિ. નિત્યમ ઇતિ સિદ્ધમ, જો કર્મનું પરિણામ હોત તો અનિત્ય હોત, પણ અશરીરત્વમ દેહરાહિત્યમ, દેહ વગર દેહ ન હોવા પણ એ તો આત્માનો સ્વભાવ છે. માટે એનો કોઈ પ્રારંભ નથી, મળે કર્મનું ફળ નથી, અને માટે નિત્ય છે. નિત્ય બે પ્રકારનું છે, પરિણામે નિત્ય અને કૂટસ્થ નિત્ય. જે પરિણામ પામતું જાય છે છતાંય હંમેશા છે, જેમ કે જળનો પ્રવાહ. જ્યારે આપણે ઋષિકેશ જઈએ, ગંગાજીને જોઈએ ત્યારે એ જ દેખાય ને ગંગા, પણ કેવું છે? પાણી સતત બદલાયા કરે, પ્રવાહ નિત્યત્વ. પ્રવાહ ચાલે છે માટે આપણે નિત્યતા જણાય ને પ્રવાહ નિત્યત્વ કહ્યું. પણ એ પ્રકારની અનિત્ય જણાય એને કૂટસ્થ નિત્યત્વ કહેવામાં આવ્યું. નિત્યના પણ બે વિભાગ કરો, પ્રવાહ નિત્યત્વ. આ જગત નિત્ય જ જણાય છે આપણને, બધું સતત પરિવર્તનશીલ હોવા છતાં નિત્ય જણાય છે, પ્રવાહ નિત્યત્વ છે. ક્યાંય પણ કૂટસ્થ એટલે પરિણામ રહિતનું કૂટસ્થ નિત્યત્વ નથી. એક આત્મા કૂટસ્થ નિત્ય છે, બાકી બધું પરિણામી નિત્ય છે, પ્રવાહ નિત્ય છે. પરિણામિતયા ધર્મ કાર્યત્વ, તો કોઈ કહે કે આ મોક્ષ ભલે તમે નિત્ય કહો, પછી કૂટસ્થ નિત્ય નથી, એ પરિણામી નિત્ય છે. અને તો પછી આ તમારી દલીલ છે, અને તો પછી એ કર્મનું પરિણામ થશે. એટલે બે પ્રકારનું નિત્ય બતાવે છે. ભાષ્યકાર કહે છે તત્ર કિંચિત
પરિણામે નિત્યત્વમ યસ્મિન વિક્રિયમાણેપી તત અવેદમ તદેવ ઇદમ ઇતિ બુદ્ધિ ન વિહન્યતે. બહુ સરસ કહ્યું. તત્ર કિંચિત પરિણામી નિત્યત્વ, જે પરિણામ પામે છે છતાં હંમેશા છે. જેમ કે નદી સતત પરિણામ પામે છે તો એ છે. એ હોવાને કારણે તદેવ ઇદમ, હવે એમ લાગે કે આ એની એ જ ગંગા છે. જગત બધા પદાર્થ એવા જ છે, એની એ જ ઘડિયાળ છે ને એનું એ સ્ટેબલ છે. આ પ્રત્યેક પદાર્થ સતત પરિવર્તનશીલ પરિણામ, કારણ કે કાળની અસર હેઠળ છે. કાળ બધી જ વસ્તુમાં કોઈનું કોઈ પ્રકારનું પરિવર્તન લાવે જ, અને છેવટે એ વસ્તુને નષ્ટ કરી નાખે. એટલો લાંબો સમય હોય કે આપણને એ ગતિ દેખાય નહીં કે આ કેવી રીતે ટેબલ નષ્ટ થઈ રહ્યું છે. પરંતુ પરિણામે નિત્યત્વ એટલે આપણે નિત્ય જ જણાય. આ ટેબલ કેવું છે એનું એ જ છે, અને કેટલાય વર્ષોથી છે અમારે ત્યાં. આ 350 વર્ષોથી છે અમારે ત્યાં વગેરે. નિત્ય જણાવે કેવું છે, સૂક્ષ્મ પરિણામ આવતું રહે. એ ટેબલને ત્યાંનું ત્યાં જ રાખીએ તો 500 વર્ષ કે 1000 વર્ષે ધીમે 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 એ ટેબલના બધા અંગો છૂટા પડીને નષ્ટ થઈ જાય. ક્યારેક નષ્ટ થવાનું જ છે. ટેબલના બધા અંગોને જોડી રાખનારું જે પરિબળ છે એ પરિબળ નષ્ટ થઈ જાય ધીમે ધીમે ધીમે, એટલે એ ટેબલના અંગોને જોડી રાખનારું ના રહે તો છૂટા પડી જાય. પણ આ પ્રકારે આ પરિણામે નિત્ય છે, તો પણ તદેવ ઇદમ, આ એ જ ટેબલ છે. એ બુદ્ધિ જતી નથી. ટેબલ પરિણામ પામેલું છે, પરંતુ આ એ જ ટેબલ છે એ પ્રકારનો ખ્યાલ થઈ જાય છે. જેમ કે યથા પૃથિવ્યાદિ જગત નિત્યત્વવાદિનાં યથા ચ સાંખ્યાનાં ગુણાઃ યથા પૃથિવ્યાદિ જગત નિત્યત્વાદિનામ. ઘણા કહે છે કે આ જગત નિત્ય છે. પૃથિવ્યાદિ, પૃથ્વીથી પ્રારંભ થઈને પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશથી બનેલું આ જગત જે છે એ કેવું છે, નિત્ય છે. પરિણામી એટલે શું છે? ભાષ્યકારે કહ્યું તદેવ ઇદમ, આ એ જ ટેબલ છે. આ જ્ઞાનને શું કે પ્રત્યભિજ્ઞા, આ એ જ ટેબલ છે. આ પ્રકારની ઓળખાણ થવી, આ એ જ ઘડિયાળ છે, આ એ જ દેહ છે, આ એ જ વ્યક્તિ છે. ગઈકાલે આપણે આ ઘડિયાળને જોયું હોય ને આપણે એને ઓળખી કાઢીએ કે આ એ જ ઘડિયાળ છે. આ પ્રકારની આને પ્રત્યભિજ્ઞા કહે છે, ઓળખવું. ટૂંકમાં આપણી આંખો તો એમ કે આ કોઈ પદાર્થ છે. બુદ્ધિ શું કહે છે? આ ઘડિયાળ છે. જો આંખો નથી કહેતી કે આ ઘડિયાળ છે, બુદ્ધિ કહે છે કે આ ઘડિયાળ છે. એને રેકગ્નિશન કહેવાય કે આ એ જ છે. એને સંસ્કૃત પ્રત્યભિજ્ઞા કહેવાય. તો આ એ જ છે એ માટે પહેલાં તો આ એટલે કે આપણામાં પ્રત્યક્ષ જ્ઞાન જોઈએ. એ જ છે એ માટે સ્મૃતિ જોઈએ. સ્મૃતિ અને પ્રત્યક્ષ જ્ઞાનથી આપણને ઓળખ થાય, જેને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે.
એટલે આ જગતનો પણ નિત્ય છે એશા પછી કે એ જ છે આ એ જ છે એ પ્રકારે એને આપણે આમ કલ્પિત મિથ્યા કહીએ પણ એ અરે નિત્ય કહીએ પણ એ કલ્પિત નિત્ય છે. આ જગત નિત્ય છે, આ ઘડિયાળ નિત્ય છે, આ દેહ નિત્ય છે. રોજ એનું એ દેખાય ને આપણે એમ કે એનું એ જ છે પણ એનું એ નથી હોતો. અંતેથી આ પ્રત્યભિજ્ઞા ઓળખને કારણે આપણે જે નિર્ણય કર્યો કે એનું એ છે તો મિથ્યા વસ્તુ છે, નિત્ય જ છે, એનું એ જ છે, નિત્ય છે. જ્યારે કૂટસ્થ નિત્ય કોને કહેવાય? જેનો નાશ કરનાર કશું હોય જ નહીં. કહે છે ઇદંતો પારમાર્થિકમ કૂટસ્થમ નિત્યમ વ્યોમવત સર્વવ્યાપી સર્વવિક્રિયારહિતમ નિત્યતૃપ્તમ નિરવયમ સ્વયં જ્યોતિ સ્વભાવમ. ઇદમ તું એ તો તમે જગતની વાત કરી, આ જે આત્મતત્વ છે જેની આપણે વાત કરી રહ્યા છે પારમાર્થિકમ નિત્યમ, પરિણામી નિત્ય નહીં, પ્રવાહ નિત્ય નહીં, પણ કેવું છે પારમાર્થિકમ નિત્યમ એટલે કોઈ પ્રકારનું કોઈ પણ દૃષ્ટિબિંદુથી જેમાં કોઈ પ્રકારનો ફરીવાર ફેરફાર ન થાય. પેલું પરિણામી નિત્ય કૂટસ્થ નિત્ય. કૂટસ્થ એટલે કોઈ પ્રકારના નિર્વિકાર નિત્ય. વ્યોમવત સર્વવ્યાપી, આકાશ જેમ જે સર્વવ્યાપક છે. નિત્ય તૃપ્તમ કે છે ફલ નિરપેક્ષત્વાદ ન ફલાર્થ ફલયોપી ફલાર્થાભિક્રિયા ન નિત્ય તૃપ્ત એટલે એને કંઈક તૃપ્ત થવા માટે કશું કરવાની જરૂર નથી આવતી. નિરવયમ સર્વ અવથી રહિત સ્વયં જ્યોતિ સ્વભાવમ. આ પ્રકારે આ જે નિત્ય છે, આ જે પરમાત્મા છે, આ જે પરમ બ્રહ્મ છે એ પારમાર્થિક નિત્ય કહેવાય છે, કૂટસ્થ નિત્ય કહેવાય છે, સર્વવિક્રિયારહિતમ નિત્ય તૃપ્તમ નિર્વયમ અવયવથી રહિત સ્વયં જ્યોતિ અર્થાત સ્વપ્રકાશ છે. કહે છે આગળ યત્ર ધર્માધર્મૌ સહકાર્યેણ કાલત્રયમ ચ નોપાવર્તેતે. યત્ર ધર્માધર્મૌ જે બ્રહ્મના વિષયમાં ધર્મ અને અધર્મ સહકાર્યેણ પોતાના ધર્મ અને અધર્મનું કાર્ય હોય પાછું સુખ દુઃખ વગેરે કાળત્રયમ છે અને ત્રણેય કાળ પણ ઉપાવર્તે તે કોઈ પ્રકારનો સંબંધ રાખી શકતા નથી. તો બ્રહ્મ એવું છે જ્યાં આગળ ધર્મ અધર્મ અને સાથે સાથે બધું જ એનું કાર્ય અને કાળ ત્રણ કોઈ વસ્તુ સ્પર્શ નથી. કાળ બદલાયા કરે, બ્રહ્મના બદલાયા કરે, ધર્મ અધર્મ બદલાયા કરે, બ્રહ્મના બદલાયા કરે. આ બધા કશાની અસર નથી બ્રહ્મ પર, આત્મા પર. આ નિત્યત્વ કેવું છે? આ પરિણામી નિત્યત્વ નથી, આ કૂટસ્થ નિત્યત્વ છે. જે હોય ખરું પણ સાથે બદલાય કરતું હોય એની આ કાળ વગેરેની અસરની અંતર્ગત છે. આ તો બધા પ્રકારની અસરથી મુક્ત છે. તદેતદ અશરીરત્વમ મોક્ષાખ્યમ. અને અશરીર કહેવાય
અર્થાત આ ધર્મ અને અધર્મ જે શરીર પર અસર કરતા હોય છે એ કોઈ વસ્તુ આત્મા પર અસર કરતી નથી. એના માટે અશરીરત્વમ મોક્ષાખ્યમ, શરીર રાહિત્ય, શરીર હોય તો કોઈની કોઈ અસર થવાની છે, કર્મની કાળની અસર થવાની છે. આ આત્મા દેહ વગરનો છે, સ્થૂળ દેહ વગરનો છે, સૂક્ષ્મ દેહ વગરનો છે, અપ્રાણ અમના શુભ્ર. તેથી અને જ મોક્ષ કહેવામાં આવ્યો આત્માના સ્વરૂપને નિત્ય મુક્ત છે, જેને આ સ્થૂળ અને સૂક્ષ્મ કોઈ દેહ સાથે કોઈ સંબંધ નથી. અંદર હોય એવું જણાય છે આપણને, પણ લાગે છે કે આત્મા દેહની અંદર છે. તેથી આત્મા જ બધું કરી રહ્યો છે. દેહની મનની ચેષ્ટા હોય એ આત્માની ચેષ્ટા માનવામાં આવે છે. આત્મા ચેષ્ટાઓ કરવી એ તો આ ઉપાધિનો સ્વભાવ છે. દેહનો સ્વભાવ છે આમ તેમ ફરવું હરવું ફરવું કરે, આત્માની સન્નિધિમાં વિચારવું વગેરે મનનો સ્વભાવ છે. આત્માની સન્નિધિમાં આ બધી ક્રિયાઓ થઈ રહી છે દેહ અને મનના સ્તરે. આત્માનું કેટલી સંડોવણી માત્ર હોવા પણ એથી વધારે કોઈ રીતે સંડોવાય નથી આત્મા. તદેતત અશરીરત્વમ મોક્ષાખ્યમ અન્યત્ર ધર્માત અન્યત્ર અસ્માત કૃતાકૃતાત અન્યત્ર ભૂચાચ ભવ્યાચ ઇત્યાદિ શ્રુતિભ્યઃ. કઠોપનિષદ વાક્ય લેવામાં આવ્યું. અન્યત્ર ધર્મ અધર્મના અસરની ચર્ચા ચાલી રહી છે ને. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત, આત્મા ધર્મથી અન્ય છે, અધર્મથી અન્ય છે. અને માટે જેને ધર્મ અને અધર્મ સ્પર્શતા નથી, સંબંધ રાખતા નથી. અન્યત્ર અસ્માત કૃતાકૃતાત, કૃત એટલે કાર્ય, અકૃત એટલે કારણ. અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, ભૂતથી ભવિષ્યથી અન્ય છે એમ કરીને વર્તમાનથી પણ અન્ય છે એમ કહેવામાં આવ્યું. આ બધી શ્રુતિઓ કહે છે કે આત્મા ધર્મ અધર્મની સાથે કોઈ સંબંધ રાખતો નથી. એ ધર્મ અધર્મનું પરિણામ નથી. ધર્મ અધર્મ એનામાં કોઈ પ્રકારનું પરિવર્તન કરી શકતા નથી. અન્યત્ર એટલે કે અન્યત્ર જુદું છે. નચિકેતા કહે યત તત્ પશ્યસી તદ્વદ. હે યમરાજ, તમે જોઈ રહ્યા છો અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્ર સ્માત કૃતાકૃતાત અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત તત્ પશ્યસી તદ્વદ. હું જોઉં છું કે આપ તો એને જોઈ રહ્યા છો. જે ધર્મ અને અધર્મથી, કાર્ય અને કારણથી, ભૂત અને ભવિષ્યથી અન્ય છે, જેને આપ જોઈ રહ્યા છો એ વિશે મને કહો. અહીં તો એનું પ્રયોજન એ છે કે આત્મા આ પ્રકારે ધર્મ અને અધર્મથી અન્ય છે, કાર્ય કારણથી અન્ય છે, ભૂત ભવ્યથી અન્ય છે. અતઃ તદ્બ્રહ્મ
यस्य इयं जिज्ञासा प्रस्तुता। अथा तो ब्रह्म जिज्ञासा पहला श्लोकમાં પ્રાસ્તાવિક શ્લોકમાં કહેવામાં આવ્યું. હવે બ્રહ્મ જિજ્ઞાસા અત તદ બ્રહ્મ યસ્ય એમ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મની જિજ્ઞાસા કે બ્રહ્મ વિચાર. તો બ્રહ્મ કેવું છે? આવું બ્રહ્મ છે. અન્યત્ર ધર્માત અન્યત્ર ધર્માત અન્યત્ર ભૂતાત અન્યત્ર ભવ્યાત. આમ દેશ કાળ કર્મ કર્મફળ બધી અસરથી મુક્ત, નિત્ય મુક્ત એવું બ્રહ્મ છે જેના વિશેની આ ગ્રંથમાં જિજ્ઞાસા છે. જિજ્ઞાસા વિચાર કરવામાં આવ્યો જેના પર આ ગ્રંથમાં વિચાર કરવામાં આવશે. તદ્યદિ કર્તવ્યવિશેષત્વેન ઉપદિશ્યેત તેન ચ કર્તવ્યેન સાધ્યશ્ચેદ મોક્ષઃ અવ્યગમ્યેત અનિત્યેવ સ્યાત. तत्र एवं सती आ परिस्थिति होने कारण मोक्षे साध्यत्वेन अनित्ये सति इत्यर्थः. मोक्ष साध्य होत आणि तेथे अनित्य होत यथोक्त कर्मफलेषु एव तारतम्य अवस्थितेषु अनित्येषु. તો પછી આની આગળનું છે તદ્યદિ કર્તવ્ય શેષત્વેન ઉપદેશ્યેત. એ જ બ્રહ્મ છે કર્તવ્ય શેષત્વેના, કોઈ કર્તવ્યના પરિણામે પ્રાપ્ત થાય છે એવો ઉપદેશ જો કરવામાં આવ્યો હોત तेन च कर्तव्येन साध्यश्चेत. अर्थात मोक्ष कोई कर्तव्य એટલે કર્મનું ફળ હોત. આ દલીલ તો ચાલી જ રહી છે કે ભાઈ આ મોક્ષ છે. વેદાંત એને કહે છે મોક્ષ નિત્ય વસ્તુ છે અને કર્મકાંડીઓ છે એવું એ કશાય નિત્ય જેમ સ્વર્ગ જેવી રીતે કર્મનું ફળ છે તેમ મોક્ષ પણ એ પ્રકારનું છે, કર્મનું ફળ છે. तेन च कर्तव्यत्वेन साध्यश्चेद मोक्ष. तो कर्मનું પરિણામ હોવાને કારણે આ મોક્ષ પણ કર્મથી પ્રાપ્ત થતો હોત એવું જો સ્વીકારવામાં આવ્યું હોત અનિત્યેવ સ્યાત તો ભલો મોક્ષ પણ અનિત્ય થઈ જાત એ કર્મનું પરિણામ છે એવું સ્વીકારવામાં આવતું હોય તો. तत्रैवं सति यथोक्त कर्मफलेषु एव तारतम्य अवस्थितेषु अनित्येषु कश्चित् अतिशयः मोक्षः इति प्रसज्येत. આગળ કહ્યું તો પ્રકારે કર્ત શેષત્વનો ઉપદેશ્યેત. જો મોક્ષ બ્રહ્મનો ઉપદેશ
કર્મ પરિણામે થાય છે એવો ઉપદેશ કરવામાં આવ્યો હોત તેને છે કર્તવ્યત્વેન અને બ્રહ્મ જે એ પણ કર્મનું પરિણામ હોત સાધ્ય છે તેથી કર્મ વડે સાધ્ય હોત એવો મોક્ષ એવી જાતનો મોક્ષ આપણે સ્વીકાર્યો હોત જે કર્મનું ફળ હોત અને તેની કર્મની સાધ્ય હોત એ પ્રકારના મોક્ષનો સ્વીકાર કરવામાં આવ્યો હોત અનિત્ય એવ સ્યાત તો મોક્ષ પણ અનિત્ય થઈ જાય જો એને કર્મના ફળ રૂપે સ્વીકારવામાં આવ્યો હોત તો તત્રૈવં સતી યથોક્ત કર્મફલેષુ એવ તારતમ્ય અવસ્થિતેષુ અનિત્યેષુ કશ્ચિદ અતિશયો મોક્ષઃ इति प्रसज्येत મોક્ષ કોઈ કર્મનું પરિણામ હોત પ્રયત્નનું પરિણામ હોત તો અનિત્ય હોત અને એ સંજોગોમાં યથોક્ત કર્મફલત્વેન ફલેષુ એવ મોક્ષ તારતમ્ય અવસ્થિતેષુ અનિત્યેષુ તો આ જે બધા કર્મફળ કહેવામાં આવ્યા જે તારતમ્ય એટલે ચડિયાતા ઉતરતા છે અને બધા અનિત્ય છે તો મોક્ષ એમાંનો જ કોઈ વસ્તુ હોત મોક્ષ એથી પ્રસજ્યેત કશિત અતિશય આ મોક્ષ પણ કર્મનું ફળ હોય તો કેવું હોય તો કે જે બધા ફળ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યા છે એમાંનું એક અને તારતમ્ય અવસ્થિતેષુ અનિત્યેષુ કશિત અવિષય મોક્ષ તો અનિત્ય વસ્તુઓ જે તારતમ્ય વગેરે વગેરે જેના પર અસર કરનારી છે એ બધામાં કોઈક આ મોક્ષ છે કોઈ વિલક્ષણ વસ્તુ છે ખરું મોક્ષ પણ એક તો ખરો જ પછી કશિત વિલક્ષણ અતિશય મોક્ષ એ ચડિયા તો હોય એ જ કક્ષાનો હોય આગળ કહે છે નિત્યશ્ચ મોક્ષ સર્વ મોક્ષવાદિભિ અભ્યુપગમ્યતે અતઃ ન કર્તવ્યશેષત્વેન બ્રહ્મોપદેશો યુક્તઃ નિત્યસ્ય મોક્ષ સર્વવાદિભિ અભ્યુપગમ્યતે એક વસ્તુ છે કે બધા વાદીઓ સ્વીકારે છે કે મોક્ષ નિત્ય છે નિત્ય કહીને પાછો કોઈ કહે કે કર્મનું પરિણામ છે એવી જાતની કદાચ એ લોકો એવી વિષમતા જોવા મળે પણ નિત્ય કહો એટલે પરિણામ હોય જ ના શકે પરિણામ કોને કહેવાય જે હમણાં બન્યું એટલે દેશ કાળમાં બન્યું તો અનિત્ય જ હોય એ હોય જે કર્મ પરિણામ ન હોય નિત્યસ્ય મોક્ષ સર્વે મોક્ષવાદી અભ્યુપગમ્ય તે બધા મોક્ષવાદીઓ એમ તો કહે જ કે મોક્ષ નિત્ય છે કયા પછી બીજું શું કહેવા માંડે એટલે નિત્ય શબ્દનો એનો અર્થ કેટલો વિસ્તૃત છે એનું જ્ઞાન ન હોય એટલે પછી એને એવું વર્ણન જાણે કે શાકનું ફળ છે બધા જ વાદીઓ કહે છે કે મોક્ષ નિત્ય છે તેથી અતઃ ન કર્તવ્ય શેષત્વેન ઉપદેશો યુક્ત માટે મોક્ષ કોઈ કર્મનું પરિણામ છે એ પ્રકારે મોક્ષનો ઉપદેશ ન કરવો જોઈએ મોક્ષ તો પરિણામ નથી નિત્ય સિદ્ધ છે અને તેથી એ નિત્ય છે ઉત્પન્ન થયેલો નથી ચાલો આગળ પછી આપણે પછીના ક્લાસમાં જોઈશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ
शांति शांति। केशवं बादरायणं सूत्रभाष्यकृतौ भगवन्तौ पुनः पुनः ईश्वरो मुक्तिवेदाय